મુસ્લિમ સમાજ વતી આવેદનપત્રના રૂપે અને પ્રતિનિધિમંડળના રૂપે જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પણ અધ્યક્ષસ્થાને આ આવેદનપત્રને સમર્થન અપાવ્યું છે। ખાસ કરીને આજથી 10 દિવસ પહેલાં મોહમ્મદ પૈગંબર સાહેબના બેનર જે સર્વધર્મ માટે સન્માન્ય છે, એમણે પોતાના સંદેશમાં પણ કહ્યું છે કે અલ્લાહ પાસે કે મારી ઉમ્મત ઉપર રહેમ ફરમાવજો, એટલે કે સમગ્ર માનવ જાતિ માટે સજીવ સૃષ્ટિ હોય કે નિર્જીવ સૃષ્ટિ હોય એમના માટે જેમણે દુઆ કરી છે એ સમાજના લોકો માત્ર ને માત્ર પોતાના ઈષ્ટદેવ, હું કૃષ્ણ ભગવાનને પણ ફોલો કરું છું, રામ ભગવાનને પણ ફોલો કરું છું, હનુમાન ભગવાનને પણ ફોલો કરું છું, તો હું એને પ્રેમ પણ કરું છું એક હિન્દુ દીકરી, બ્રાહ્મણ દીકરી તરીકે। તો મુસ્લિમ સમાજ પણ એમના ઈષ્ટદેવ એટલે કે મોહમ્મદ પૈગંબર સાહેબ નબીને પ્રેમ કરે છે અને કચ્છના ખૂણે જો એમણે આઈ લવ યુ મોહમ્મદ લગાવ્યું હોય તો એનો અર્થ એટલો જ થાય છે કે હું મારા ઈશ્વરને પ્રેમ કરું છું। પણ આમાં ક્યાંક ને ક્યાંક કચ્છ પોલીસ વહીવટીતંત્ર અને ખાસ કરીને પશ્ચિમ પોલીસ વહીવટીતંત્ર એમની અમુક સંસ્થાઓના પીઆઈ રાત્રે જઈ અને ગામમાંથી બેનર કાઢવા માટે ગયા, પણ જ્યાં સુધી હું કાયદાને જાણું છું કે મને જાણ છે તો આ પોલીસ વહીવટીતંત્રના જ્યુરિડિક્શનમાં આવતું નથી। પોલીસ વહીવટીતંત્રના જ્યુરિડિક્શન બહાર કોના આદેશથી આ પોલીસ કર્મીઓ ત્યાં ગયા, મુસ્લિમ સમાજના આગેવાનોને મળ્યા અને આ બેનર પોસ્ટરો જે એમની આસ્થાના કેન્દ્રો છે, ધારો કે કોઈ દરગાહ હોય, મસ્જિદ હોય કે અન્ય કોઈ એમની ધાર્મિક જગ્યાઓ છે, મદ્રેસા, ત્યાં આઈ લવ યુ મોહમ્મદનો પોસ્ટર લાગેલો હતો, પણ આ પોલીસ વહીવટીતંત્ર ક્યાંક ને ક્યાંક પોતાના જ્યુરિડિક્શન બહાર જઈ અને આ પોસ્ટર હટાવવા ગયું, તે દુઃખદ અને નિંદનીય